નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। અમદાવાદમાં પણ સુરતના નાસિરનગર જેવી ઘટના બની। નાના ચિલોડામાં કોર્પોરેશનના નામે ડિમોલિશન થયું છે। નાના ચિલોડા પાસે 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। કોર્પોરેશનમાંથી આવ્યા છીએ, દબાણ છે કહીને ડિમોલિશન કરવામાં આવ્યું છે કે કોર્પોરેશનના વાદથી અજાણ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન ના કરાયું હોવાની સ્પષ્ટતા। દુકાનોનું ડિમોલિશન કોણ કરી ગયું તે મોટો સવાલ। કોર્પોરેશનમાંથી આવ્યા છે કહીને દબાણ તોડવામાં આવ્યું છે। ડિમોલિશનની માહિતી સામે આવી રહી છે। અમદાવાદના નાના ચિલોડા ખાતે આ સમાચાર સામે આવી રહ્યા છે। 3 જેટલી દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ડિમોલિશન કોણ કરી ગયું છે, આની પાછળ કોણ છે। સમગ્ર માહિતી સામે આવી રહી છે કે કોઈક ખાનગી વ્યક્તિઓ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે। જેસીબી ત્યાં હાજર જોવા મળી રહ્યું છે। દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। એસ્ટેટ વિભાગ દ્વારા એએમસીની એસ્ટેટ વિભાગ પણ ત્યાં આવી ચૂકી છે। ત્યાં તપાસ પણ કરવામાં આવી છે, પરંતુ આ કોણ ડિમોલિશન કરી ગયું તે એક સૌથી મોટો સવાલ છે। અમારા એસ્ટેટના સ્ટાફ સાથે સ્થળ પર આવીને ચેક કરેલ છે। એસ્ટેટ વિભાગ દ્વારા આવી કોઈ પ્રકારની કામગીરી થઈ। આ ખાનગી પ્રાઇવેટ જગ્યા છે જે અહીંયાથી કોર્પોરેશન લિમિટ પૂરી થઈ જાય છે, જીઆઈડીસી ચાલુ થઈ છે। આપણે કોઈ કામગીરી કરેલી નથી। આ બાબતે કોઈ તપાસ થશે? કોઈ ખાનગી વ્યક્તિ કરી? અત્યારે અહીંયા જે દુકાનોનો માલિક મારી સાથે જ છે ને, એ અત્યારે એમને પેલા પોલીસ 112માં ફોન કરતા પોલીસ સ્ટેશન ગયેલ છે। અત્યારે એમના પર કાર્યવાહી ચાલુ છે। સુરતમાં જે પ્રમાણે નાસિરનગરની અંદર મોટી સંખ્યામાં ડિમોલિશન થયું ને ડિમોલિશન કોણ કરી ગયું તેને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા, તપાસ થઈ, પરંતુ અમદાવાદની અંદર પણ આવી ઘટના ઘટી કે 3 દુકાનો જે છે તેનું ડિમોલિશન કોણ કરી ગયું। મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો આ તમામ જે દુકાનો છે, જે અહીં દુકાનો હતી, આ દુકાનો 3 દુકાનો આવેલી હતી। આ તમામ જે વિસ્તાર છે નાના ચિલોડા વિસ્તારની અંદર, ત્યારે અમુક જે લોકો દ્વારા કોર્પોરેશનની નામ આપી અને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। ડિમોલિશનની કાર્યવાહી જે કરવામાં આવી છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। પાછળ મારી પાછળ જોઈ રહ્યા છો સુરક્ષા ગાર્ડ, જે ખાનગી કંપનીના સુરક્ષા ગાર્ડ છે તે બેઠેલા છે। આ તમામ જે 7 થી 8 જેટલા જે લોકો બપોરના સમયે આવ્યા છે અને બાદ અચાનક જ ડિમોલિશનની કાર્યવાહી છે તે કરવામાં આવી। અચ્છા, આ કોણ આવેલું હતું અને શું કહેલું હતું? કોણ આવ્યું હતું કોણ ને ખબર નહીં। અહીંયા આવીને એમને એવી રજૂઆત કરી કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ, અમે તો અહીંયા કોઈ હાજર નતા, એ લોકોએ તોડી નાખ્યું। અહીંયા અમારા પાડોશીનો ફોન આવ્યો કે ભાઈ તમારા ત્યાં જીસીબી લઈને તોડે છે, એટલે અમે ઘરેથી ફટાફટ અહીંયા આવ્યા અને અહીંયા આવીને પૂછ્યું કે કોર્પોરેશન વાળા તોડે, કોઈ લેવા દેવા નથી। તો અમે તપાસ કરતા પછી એ લોકો અહીંયા બધું મૂકીને અને તપાસ કરતા એવી ખબર પડી છે કે કોર્પોરેશનના આમાં કોઈ લેવા દેવા નથી। કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના સાહેબો આવીને બી જોઈ ગયા, એમને બી પોલીસ ફરિયાદ કરવાનું કીધું છે કે અમારે આમાં કોઈ લેવા દેવા નથી। એમને જેટલું આપણને માર્જિન કીધું હતું એટલું આપણે છોડી, એટલું આપણે કટિંગ કરીને કોર્પોરેશનને ઓલરેડી સોંપી દીધેલું હતું પહેલા। આ લોકોએ એમના પ્રાઇવેટ સ્વાર્થ સાધવા માટે થઈ અને અમારી રોજી રોટી છીનવી લીધી છે। અમારે તમે કેટલા વર્ષથી ધંધો કરતા હતા? 30 વર્ષથી અહીંયા અમારો ધંધો છે। તો તમારો હવે કિંમતી સામાન ક્યાં છે? કિંમતી સામાન ક્યાં છે કઈ ખબર નથી। અડધો પડધો સામાન આ પ્લોટમાં એ લોકોએ મુકાવડાયો છે, બરાબર। અને આ લોકોએ તે એમના પ્રાઇવેટ સ્વાર્થ સાધવા માટે થઈ અને આ વસ્તુ બધી કરાવડાવી છે, બરાબર। આ જોઈ લો, અમારો સામાન બધો ત્યાં પડ્યો છે। અમારા કાઉન્ટરથી માંડીને મીટરનું બિલ, જીબીનું મીટર બધું એ લોકોએ ત્યાં મુકાવડાવી દીધું। તો આ મામલે હવે તોડફોડથી નુકસાન થયું છે, તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ અમે 112માં જાણ કરી છે। પોલીસ આવી એમના સિક્યુરિટી વાળાને અહીંથી લઈ ગઈ છે અને અમે બી હવે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ। તો જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ આવીને કહી ગયા છે કે તેના દ્વારા કોઈ પ્રકારનું જે ડિમોલિશન કાર્યવાહી કરવામાં નથી, પરંતુ 3 જેટલા જે વેપારીઓ છે જેની દુકાનો 30 વર્ષથી હતી, તેનો સામાન છે તે અચાનક તોડી પાડવામાં આવ્યો છે અને સાથે આક્ષેપો જે પ્રમાણે થઈ રહ્યા છે કે ખાનગી બાઉન્સરો દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી, કોર્પોરેશને ડિમોલિશન કાર્યવાહી કરી નથી। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગુદાવાડી ગામે યુવતીની હત્યાથી ચકચાર મચી। ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે। યુવતીની લાશ ધાબા પર સંતાડવામાં આવી। સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી છે। કુલ 2.52 લાખની મત્તા ચોરાઈ ગઈ છે। મૃતક યુવતીનો મોબાઈલ પણ ચોરાયો છે। સુરત જિલ્લા પોલીસે સઘન તપાસ શરૂ કરી। છે એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની
ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવ્યા. તો સુરતના સરથાણામાં ધોળા દિવસે દારૂ પાર્ટી થઈ. દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા. સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ વેચાણનો આક્ષેપ છે. દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કલેક્ટર કચેરીએ દિવ્યાંગે ચીમકી આપતા દોડધામ મચી ગઈ છે. દિવ્યાંગ વાલજી ખુમાણે આત્મવિલોપનની ચીમકી આપી. જમીન ફાળવણી મુદ્દે દિવ્યાંગે આકરું પગલું ભરવાની ચીમકી આપી. વર્ષોથી અટકેલા જમીન પ્રશ્નને તંત્ર સામે રોષ છે. અધિકારીઓની સમજાવટ બાદ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો. પોલીસે વાલજી ખુમાણને તાત્કાલિક હસ્તગત કર્યા. વાલજી ખુમાણને અમરેલી સિટી પોલીસ મથકે ખસેડવામાં આવ્યા. મારે સાહેબ આત્મવિલોપન કરવાનું હતું, કારણ કે મારે જાહેરનામું જે બહાર પડવાનું છે એ પડતું નથી. શું જાહેરનામું છે ને માંગ શું છે? મારી માંગ છે સાહેબ 2 એકર જમીન જો મળે વિધવા બહેનોને મને તો સાહેબ અમારી આજીવિકા ચાલે, કારણ કે મારથી નાનો મારો ભાઈ છે એ મને જે ગદરાવતો તો એ ગુજરી ગયો, એને એટેક આવી ગયું. એને એક છોકરી છે એ પણ અંધ છે. પછી મારા મમ્મીનું અવસાન થઈ ગયું છે. મારી સાથે વિધવા બહેનો છે એ પણ ગરીબ વર્ગના છે, એટલે માટે તો સાહેબ કોટલા પીઠામાં જમીન પડી છે. તો તમે કોઈ લેખિતમાં માંગણી કરેલી છે સરકાર પાસે? સાહેબને લેખિતમાં ઘણી વખત અવારનવાર માંગણી કરી. તો કોઈ જવાબ મળેલા સરકાર તરફથી? મુખ્યમંત્રીના પત્રો ઘણા મળેલા છે કે ભાઈ આની યોગ્ય કાર્યવાહી કરો, યોગ્ય કાર્યવાહી કરો. હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ. તો મહેસાણાના નુગર તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું. 24 વર્ષીય સચિન રાવળનું ડૂબી જવાથી મોત થયું. સરપંચે ફાયર વિભાગને જાણ કરી. ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ફાયર વિભાગે મૃતદેહ પરિવારને સોંપ્યો. યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ. તો ડીસામાં મરચું ઉત્પાદન એકમ પર દરોડો પાડવામાં આવ્યો છે. ફૂડ વિભાગે દર્શન માર્કેટિંગ પર દરોડો પાડ્યો. આરોગ્ય માટે જોખમી કલર પાવડર જપ્ત કરવામાં આવ્યું. મરચું પાવડરમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો. 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 2500 કિલો એક્સપાયરી જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે 9 નમૂના તપાસ માટે મોકલ્યા. તો રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉભા થયા. ભોજનના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે શહેરની 364 આંગણવાડીઓમાં ભોજન અને નાસ્તો પહોંચાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ નબળી રોટલી કે થેપલા મળ્યાની ફરિયાદ સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી સાબિત થશે તો દંડાત્મક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી. આપણે 2 નિર્ણય લીધા છે. એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રવાના કરશે. સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે. બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તા ભર્યો હતો કે નહીં. ભાવનગરમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી છે. માધવ બોયઝ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનું માથું દબાવી મારવાના આક્ષેપ છે. ઘટનાને લઈને એનએસયુઆઈએ હોસ્ટેલ સંચાલકને રજૂઆત કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સંચાલકે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જે છે બરોબર એ સીસીટીવી સામે આવ્યા છે
જે વિદ્યાર્થીઓ હતા એમના વાલીને બોલાવી અને એને સોંપી દેવામાં આવ્યા છે, બરાબર. અને આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારા સ્ટાફ જે છે રેક્ટરો, બરાબર, એ સાથે એમાં ઇન્વોલ્વ હતા, બરાબર. મને એવું જાણતા થાય કે સ્ટાફ આમાં ઇન્વોલ્વ હશે તો એને પાસે સંસ્થા કડક ને કડક કરી છે. એમ કે છેલ્લા અઠવાડિયા પહેલા માધવ બોયઝ હોસ્ટેલમાં અમુક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એક 9મું ધોરણ ભણતા બાળક ઉપર રેગિંગની ઘટના બનેલી હતી. વિદ્યાર્થીને ચપ્પલથી માર મારવામાં આવ્યો, તેમને સિગરેટ પાઈને તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો. વિદ્યાર્થી જ્યારે નાના એવા ગામ ભાવનગરના ખાકડી ગામનો રહેવાસી હોય, તેના મા બાપ જ્યારે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય, મોંઘી ચાક ફી ભરીને હોસ્ટેલમાં રહેવા મૂક્યા હોય, ત્યારે એક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય ખૂબ જ ઘૃણાસ્પદ છે. યુવક કોંગ્રેસ તેમજ તેનો સખત વિરોધ કરે છે. યુવક કોંગ્રેસ એ દિવસે કે સંચાલકો પોતે ફરિયાદી બને. તો વડોદરામાં બાકી સ્કોલરશીપની રકમ વહેલી તકે ચૂકવવાની માંગ સાથે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી. MYSY, CMSS સહિત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની અરજીઓ પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે. ડીબીટી, આધાર અને NPCI સંબંધિત સમસ્યાઓને કારણે ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. વડોદરામાં બાકી સ્કોલરશીપની રકમ વહેલી તકે ચૂકવવાની માંગ સાથે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી. MYSY, CMSS સહિત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની અરજીઓ પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે. ડીબીટી, આધાર અને NPCI સંબંધિત સમસ્યાઓને કારણે ચૂકવણીમાં વિલંબ થયો છે. આર્થિક નબળા વિદ્યાર્થીઓ પર વધતા ભારને ધ્યાનમાં રાખીને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરી સમગ્ર ગુજરાતમાં સ્કોલરશીપ ચૂકવવાની માંગણી કરવામાં આવી. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય છે તેમને સ્કોલરશીપ DSW છે, જે ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશીપ આપવામાં આવે છે, તેની રકમ અત્યાર સુધી જે વિદ્યાર્થીઓના ખાતામાં જમા નથી થઈ. તો આ રકમ જલ્દીથી જલ્દી જમા. જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે વરસાદ ખેંચાતા મગફળીનો પાક બગડ્યો છે. પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જતા ખેડૂતે ભારે નુકસાન સહન કરવાનું વારું આવ્યું. મહા મહેનતે તૈયાર કરેલો પાક બગડી જતા અંતે ખેડૂતે ઊભા પાક પર જ રોટવેટર ફેરવી તેનો નાશ કર્યો. ખેડૂતે ધ્રોલ સહિત સમગ્ર જામનગર જિલ્લાને વરસાદના અભાવથી અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય કૃષિ રાહત પેકેજ અને સહાય આપવાની સરકારની સમક્ષ માંગ ઉઠાવી. વરસાદની અસર થવાથી મગફળી આખો પાક ફેલ થઈ ગયો છે. 20 થી 25 વીઘાની મગફળીમાં આ ખેડૂતોએ અત્યારે રોટાવેટર મેકી દીધું છે. ધ્રોલ તાલુકામાં ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા છે કે અત્યારે ભાઈ વરસાદની ખેંચથી રોટાવેટર મેકવામાં આવ્યું છે. ઝાડિયા, માનસર, ખીજડીયા, ખેંગારકા જેવા ગામો. તો ધ્રાંગધ્રામાં HDFC બેંક શાખા ખાતે નો ડ્યુ પ્રમાણપત્ર નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ખેડૂતો મોટી સંખ્યામાં બેંક ખાતે એકત્ર થઈને મેનેજર સહિત કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. બેંક દ્વારા પ્રમાણપત્રો આપવા માટે ગલ્લા તલ્લા કરાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોએ તાત્કાલિક નો ડ્યુ પ્રમાણપત્ર આપવાની માંગ સાથે હોબાળો કર્યો. HDFCમાં મારી પાક ધિરાણની લોન ચાલી રહી હતી. પછી મારા ફાધરનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરતા લોન ક્લોઝ કરવાની ફરજ પડી. પછી જ્યારે મારા બહેનનું નામ કમી કરાવવાનું હતું ત્યારે મારે નો ડ્યુ લેવા માટે લોન ટોટલ એમાઉન્ટ ક્લિયર કરી, ઇન્ટરેસ્ટ ક્લિયર કર્યું. છતાં આજે 1 મહિનો થયો નો ડ્યુ માટે ધકાય એમ કરતાં આજે મહિનો થઈ ગયો. આનો નિયમ છે 3 દિવસમાં દરેક ખેડૂતને નો ડ્યુ આપી દેવું જોઈએ. છતાં અમિત પાદલિયા સાહેબ આના હેડ છે, છતાંય પણ હજી મને નો ડ્યુ માટે હજી આજનો શુક્રવાર ને રવિવાર ને સોમવાર ને એવી રીતે આગળ તારીખો આપવામાં આવે. સુરતના ગોદાવાડી ગામે ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી મૃતદેહ ધાબા પર સંતાડી દેતા ચકચાર મચી છે. હત્યા બાદ આરોપીઓ સોના ચાંદીના દાગીના, રોકડ અને મૃતકનો મોબાઈલ લઈ ફરાર થયા હતા. કુલ રૂપિયા 2.52 લાખની મત્તા લૂંટાઈ હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સઘન તપાસ શરૂ કરી છે. એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી.
અને પછી અમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફોરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવ્યા. સુરતમાં ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહી. એક જ દિવસમાં 189 સ્થળોએ તપાસ કરીને 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો, જ્યારે 110 એકમોને નોટિસ ફટકારાઈ છે. છેલ્લા 6 દિવસમાં કુલ 1,535 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન 55,000 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. નિયમોના ભંગ બદલ કુલ ₹28.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. સુરતના માંડવીના ગોદાવાડીમાં 25 વર્ષીય યુવતીની હત્યાથી ચકચાર મચી. અજાણ્યા લૂંટારુએ ઘરમાં ઘૂસીને યુવતીની હત્યા કરી મૃતદેહ ધાબા પર સંતાડી દીધો હતો. જ્યારે બાદમાં સોનાના દાગીના અને રોકડ સહિત કુલ ₹2.52 લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે. એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી અમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફોરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ. આ ઘટના ગંભીર છે. પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની. વલસાડના તિથલ દરિયા કિનારા નજીક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભોગ બનનાર સગીરા સહિત 3 આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું. મળતી માહિતી મુજબ સગીરા રાત્રિના સમયે એક ઓળખીતા સગીરને મળવા ગઈ હતી, જ્યાં તેની સાથે આ ઘટના બની હોવાનો આક્ષેપ છે. બનાવની જાણ થતાં પોલીસે 3 સગીરોને શોધી ઝડપી પાડવા તપાસ અને કવાયત હાથ ધરી. ભરૂચના આમોદમાં ઉભરાતી ગટરથી નાગરિકો ત્રસ્ત બન્યા છે. વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આપતા નાગરિકોએ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો. ગટર સાફ કર્યા બાદ કચરો ઘરના આંગણે જ નાખ્યાનો પણ આક્ષેપ છે. નાગરિકની પત્ની બીમાર હોવાની સાથે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ. પાલિકાએ ₹1.50 લાખની કામગીરી મંજૂર કરી દિવાળી સુધીમાં ઉકેલની ખાતરી આપી હોવાનો દાવો છે. તો ભરૂચ જિલ્લા ડ્રગ્સ વિભાગમાં દવાના નવા પરવાના માટે ₹40,000ની લાંચ લેતા આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં ઝડપાયા. નર્મદા એસીબીએ ગોઠવાયેલા છટકામાં બંને અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા બાદ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી. એસોસિએશને ડ્રગ્સ વિભાગમાં લાંબા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા પંકાયેલું છે. ગુજરાતમાં 70% મેડિકલ સ્ટોર્સ એવા છે જે ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ પર ગેરકાયદેસર ચાલી રહ્યા છે, અને આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે ચાલાન લેવામાં આવે છે. એટલું જ નહીં, નવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ લેવા કે લાયસન્સ રિન્યુ કરવા માટે પણ 25,000 થી 50,000ની લાંચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ લેતા હોય છે. એવા સમયમાં ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ. તો મહેસાણાના ઊંઝામાં કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલા 2 ઠગિયાઓએ ચોરી કરી છે. બંને શખ્સોએ ચાંદીની રાખડી ખરીદીને વેપારીનું ધ્યાન ભટકાવ્યું અને નજર ચૂકવી 24 ગ્રામ જેટલી સોનાની 23 જોડી કડીઓ ખિસ્સામાં સંતાડી દીધી. ચોરીની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વેપારી ભરત પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.
અમરેલી જિલ્લાના વિવિધ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો વીજ લાઇનના થાંભલા અને વળતરના મુદ્દે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ ફળદ્રુપ ખેતીની જમીનમાં વીજ લાઇનના થાંભલા ન નાખવા અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું. વીજ લાઇનો પડતર જમીન, દરિયાકાંઠા અથવા તો રણ વિસ્તારમાંથી પસાર કરવા તેમજ જરૂરી સ્થળે અંડરગ્રાઉન્ડ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી. માંગણીનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કચ્છના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. લોડાઈ, સુમરાસર, કોટાચ અને હબાય સહિત ગામોમાં વરસાદ આધારિત ખેતીને મોટો ફટકો પડ્યો. જુવાર, મગ, બાજરી, તલ, ગુવાર અને એરંડાના પાકમાં નુકસાનની ભીતિ છે. પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો યોગ્ય વળતર અને નર્મદા યોજનાનો લાભ આપવાના સરકાર સમક્ષ માંગ કરી. જે ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદ ખેંચાતા તમામ ખેડૂત દુખી છે. અત્યારે પશુ માટે ત્યાં નિરણ નથી, કોઈને ઘરે પણ નિરણ છે ની બચ્યો નથી, કારણ કે વરસાદની આશામાં જે જરૂર હોય એટલો જ નિરણ રાખતા હોય છે પશુધન વાળા. તો પીવા મહેસાણાના ઊંઝામાં કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલા 2 ઠગિયાઓએ ચોરી કરી. ચાંદીની રાખડી ખરીદવાના બહાને વેપારીનું ધ્યાન ભટકાવીને નજર ચૂકવી 24 ગ્રામ સોનાની 23 જોડી કડીઓ ખિસ્સામાં સંતાડી ફરાર થઈ ગયા. ચોરીની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વેપારી ભરત પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. સુરતની ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી ઘરફોડ ચોરીના 2 ગુનાનો પર્દાફાશ કર્યો. બંને આરોપીઓ પંજાબના વતની હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બંને આરોપીઓએ અન્ય કેટલા વિસ્તારોમાં ચોરી કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 10 વર્ષથી ફરાર હની ટ્રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ અન્ય સાગરીતો સાથે મળી એક NRI વ્યક્તિને હની ટ્રેપની જાળમાં ફસાવ્યો હતો તેમજ નકલી પોલીસ બનીને 5 લાખ રૂપિયાની ખંડણી માંગી લૂંટ ચલાવી હતી. બાતમીના આધારે પોલીસે ફરાર આરોપીની મહારાષ્ટ્રના વિસાપુર ગામથી ધરપકડ કરી. આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ વિરમગામ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ટ્રેલર કન્ટેનરમાંથી 32,392 દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે સ્થળ પરથી ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ઇસમો ફરાર હોતા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે વાહન સહિત 1.36 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કયા સપ્લાય કરવાનું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.